આ એ જગ્યા છે, આ જગ્યા આ તો એ અહીંનું નતું પણ એપા લઈ ગયા. અહીંનું હતું પણ એપા લઈ ગયા અને એ ઋષિ મુનિઓની ગોઠવણ છે. પણ અત્યારે તો તમે જુઓ કેવા લેવાય છે ગરબા. એને આ એક આધ્યાત્મિક બાબત હતી પણ એને ભૌતિકમાં ખપાઈ નાખી. એ ઈશારા સારા કરે છે, ખોટા નહીં કરતા. શકું તું કાળીને કલ્યાણી હો જ્યાં જોઉં ત્યાં જોગમાયા. શું જોઉં? આ બધી જોગની માયા છે. જે જોગમાં બેઠા છે એને ખબર હશે. આ બધી જોગની માયા છે અને તું કાળી છું છતાં પણ કલ્યાણ કરવા વાળી. આ તમારા આંખની ટીકી છે ને કાળી છે અને એ કાળી કાળકા એ તમારું કલ્યાણ કરવા વાળી છે. તું કાળી ને કલ્યાણી ને જ્યાં જોઉં ત્યાં એ જ્યાં જોવે તો જોગની માયા જોવે. પણ એ તો શંકર ઘેર પટરાણી ભાઈ. આ તો પટરાણી છે. સંગ કરો, કોઈ સંતનો સંગ થઈ જાય તો આજ કલ્યાણ કરવા વાળી છે અને જો સંતનો સંગ ના થાય તો આજ બરબાદ કરવા વાળી છે. એ પણ આવું કે છે, એ આવું કે છે પણ એને સમજદાર જો કોક મળી જાય તો એનો ફેરો સફળ થઈ જાય. કહ્યું ને આપણે મનસુખ મહારાજે ના કહ્યું ભાઈ જોવા આયા હતા કે બધી વાતો આજ લગીન જે થયું એ બધી વાતો. લક્ઝરી ભરી દર્શન કરવા ગયા એ વાતો, નારિયેળો ફોડવા અગરબત્તીઓ કરીને ઉખડીઓ લઈને આ બધી વાતો. સાચું લગન તો હવે છે પણ આ પૈઠણમાં મેળ આવ્યો નહીં. આ પૈઠણમાં મેળ આવ્યો નહીં એટલે આ વાતો જતું રહ્યું, મેળ આવ્યો ખરું. મહારાજે કહ્યું કે આ વાત જો તારે જોડવી હોય તો સંતના સંત પણ નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડે. બોલો મૂળ ચૂકવવાની ઈચ્છા છે? તાકે બોલો શું શું આવવાનું? તાકે તન મન ધન ને ચોથું છે. તાકે પેલા ત્રણ આલું પણ ક્યાં ચોથું ના આલાય બોલાય. ગોઈ આ લગડી અને એ પૈઠણમાં થયું નહીં એટલે પછી વાતો રહી ગઈ. રહી જાય કે ના રહી જાય? આજે રહી ના જાય એનું આપણે ધ્યાન રાખવું. આશ્રમ ની અંદર અનેક કાર્યક્રમો થાય, અહીંયા અનેક સંતોનું આગમન થાય, અનેક સંતોના પગલાની રસ અહીંયા ભરપૂર પડી છે. અને એવી જગ્યાએ જ્યારે આપણે બેઠા હોઈએ ત્યારે આપણે બધા કેટલા બધા ભાગ્યશાળી કહેવાય ખરું. હા, આપણી ગણતરી શેમાં આવે છે તમે જુઓ તો ખરા, બાકી હોય ના. અને ઉચ્ચ કોટીની ગણતરી જ્યારે આપણા આવતા હોય ત્યારે સંતોના મત પ્રમાણે ગણતરી આ બેહે છે ત્યારે આપણે કોઈ આલિમ મુઆલિમ નથી. એટલે જાગતા રહેજો અને સાંભળતા જીવનમાં થોડું થોડું ઉતારતા રહેજો. અને ભજન આટમ આવી જાય તો માથું ખંચેરી નાખવું ખરું કે નહીં? આજે અવસર આવ્યો છે તો કયું છે સતગુરુ મહારાજ આપો આવડી દે ફૂલવાડી કેવાડીઓ કોણે વાવી
સમજાવતા